ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તમારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 9:30 અને ફ્રેશ થઈ ગયા છે અને મારું કામકાજ હતું, મેં મમ્મીને હેલ્પ કરાવવાનું હતું, એ કરાવી નાખી છે અમે. અને હવે થાય છે ગરમી અને મને લીંબુ શરબત પીવાનું મન થયું છે, હવે લીંબુ શરબત બનાવી નાખ્યા. હા છે ને લીંબુ શરબત પીવાનું મન થયું છે, ગરમીનું ઠંડુ ઠંડુ પીએ ને તો મજા આવે. ફટાફટ બનાવી નાખીએ આપણે લીંબુ શરબત અને પછી પાછા મળશું એમ નિરાયતે. મમ્મી કામ કરે છે એટલે નિરાયતે એમ યારે પપ્પા ઉપર દીવાબત્તી કરવા ગયા છે, 5 વયા ગયા છે શોપે, એટલે નિરાયતે પછી મળશું. પેલા લીંબુ શરબત બનાવી નાખીએ ત્યાં પપ્પા નીચે આવતા રહે ને મમ્મી એમનું કામ પતાવી દેશે. તો આપણું લીંબુ શરબત બનીને તૈયાર છે, એટલે બનાવી નાખ્યું છે 3 ગ્લાસ અમારી હાટું. અને મમ્મી પણ આવતા રહ્યા છે કામ કરી. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા નવરા એમ ને? એવું છે? હા સારું, વાળો તો ઠંડુ ઠંડુ પી લ્યો શરબત. હવ અત્યારમાં જોઈને એવું કાંઈ ન ગમે ત્યારે પી લો. અત્યારે તડકો જ કહેવાય, તડકો જ હોય અત્યારે, પી લેવાનું હોય. હા સારું હાલો. તો પપ્પા જો એમનું કામ કાંઈક કરે છે, એમને પણ આપી દઈએ અને અમે પણ પી લઈએ. તો બસ હવે અત્યારે જાય છીએ હવે શોપે પપ્પાને મૂકવા. પપ્પા પણ રેડી થઈ ગયા છે. કેમ પપ્પા રેડી? અને અમારા મમ્મી તો લાગી ગયા છે કામે પાછા. હે હા રેડી જ હોય ને હવે. સારું હાલો તો હવે જઈ આવીએ. પવન ઠંડો છે તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ હવે શોપેથી આવતા રહ્યા છીએ અને જમવા ની તૈયારી કરીએ છીએ. મમ્મી આ લઈ લ્યો ને જરાક ખાવાલી. વાહ ઠંડુ થઈ ગયું. તો બસ જો હવે જમવા બેસી ગયા છીએ અને મમ્મીએ બનાવ્યું છે ડુંગળી બટેકાનું, ખાલી બટેકાનું શાક, પછી છે જીરાવાળા ભાત છે, રોટલી છે, મરચા છે, ડુંગળી છે ને ગુંદા નથી આજે. કામી હતા જ નહીં. અને છાસ. હવે તમે બધા એકવાર ઘણી ખરી કોમેન્ટ કરી હતી કે ગીતાબેન ભજન કેમ નથી ગાતા, પણ ગીતાબેન ની ડાયરી ખોવાઈ ગઈ છે ભજન ની. ભજન ઉતારવા વાળાને વિડિયો ઉતારવા વાળાને ટાઈમ નહીં, અમારે તો ટાઈમ છે પણ એની ભજન ની ડાયરી ખોવાઈ ગઈ છે એવું છે. એટલે કેમ ગાવું, મોઢે તો આવડતા નથી. કા મમ્મી? ક્યાં મુકાઈ ગઈ છે કઈ ખબર જ નથી, ક્યાં ગઈ એમ. મેં તો મૂકી નથી, તો અમારી પર રાડ્યું નાખે તમે મૂકી એમ. કા મમ્મી? એમાં નહીં, આ ગાદી ઊંચી કરીને જોવાની સેટી પાછી બધું મૂક્યું તું ખરી ને એમાં એમ. એ તો કહો અંદર ઊંડી વહી ગઈ હોય તો આની કર આપણે આની કર ચેક કરતા હોય, ઓલી સાઈડ ચેક ન કરતા હોય. કેમ પાર્થ ભાઈ? ઈ ડાયરી મમ્મીએ ક્યાં મૂકી છે પણ ખબર નથી. ઓય તમે ત્રણે જેરી લેતા હતા મે એડી નથી. મારી વાત સાંભળો તમે. ગીતાબેન બોલ. મમ્મીએ ડાયરી ક્યાંક મૂકી છે પણ એને વેમ રહી ગયો છે કે છોકરાએ મૂકી. ત્યારે કાગળ અહીંયા કાઢ્યા ને વીણી મમ્મી ગયા હતા. ઈ જ હું કહેતો હતો. મમ્મીને મેં કીધું, મેં તમે કાગળિયા મૂક્યા, મેં નથી મૂક્યા. તો વાપરીએ પર એમ કે તમે મૂકી ગયા. માઇન્ડ લઈ કેવું ત્યારે તો ખીજા મળ્યો. માઇન્ડ લખી દઈને તમને ખબર જ ન પડે ક્યાં મૂકવાની, આમને તેમ. અરે લાલ સોળ થઈ ગયા આખા. ડુંગળી જેવા તીખા થઈ ગયા, ડુંગળી જેવા એમ પપ્પા. પણ મે કેટલા કીર્તન 2 બુક ભરી હતી બોલો. હવે કેથી ઉતાર રહી હા અમે થોડી કઈ મૂકીશ કઈ. તમારે પેલા મને કહી દેવાય કે તારી વસ્તુ છે ઈ લઈ લે. પણ અમે અહીંયા જ મૂકી હતી, તમે પછી બધું સેટિંગ નીચે મૂકી ખબર જ નથી એમાં કેતન તો ગુમ થઈ ગઈ ઘરમાં અમાર બુક ગુમ થઈ ગઈ. આવું મળે ને તો તમને કેવું. બસ અત્યારે જમી લે. 8 hours later.
તો અત્યારે વાગી ગયા છે 8 અને આજે થોડુંક મોડું થઈ ગયું છે વિડીયો શૂટ કરવામાં, કેમ કે ઉઠીને સીધો શોપે વયો ગયો હતો અને મારે થંબનેલ બનાવવાનું બાકી હતું. એમાં નેટ નું રિચાર્જ પૂરું થઈ ગયું હતું, રિચાર્જ કરાવી ગયો તો હતા નહીં કોઈ ત્યાં, એટલે થોડી ઘણી વાર લાગી. વિડીયો મૂકવામાં વાર લાગી, અપલોડ કરવામાં એવું. તો બસ જો મમ્મી આજ કંઈક નવીન બનાવવાની ટ્રાય કરે છે. નહીં, ઓલી વખતે તો બનાવ્યું હતું પણ અલગ રીતના બનાવ્યું હતું, અને આજ વખતે કાંઈક અલગ રીતના બનાવે છે એવું છે. તો જોઈએ આપણે શું બનાવે છે મમ્મી. મમ્મી શું બનાવો છો? બનાવું છું રવાના ઢોકળા. રવાના ઢોકળા એમ ને? હા, આમાં શું કાંઈ નાખવાનું છે? હા, હવે બધું નાખશે. વિડીયો ની રાહ હતા. હા, તમે કાંઈ ખેતા હતા ને? હા, મીઠું નાખું છું. પછી આદુ, મરચાં ને લસણ. હા, આદુ, મરચાં, લસણ. હવે હળદર નથી નાખવાની, આપણે સફેદ કરવા છે. હા, હળદર, હળદર નહીં નાખવાની એમ ને? ધાણા જીરું, હિંગ. હિંગ. ચટણી નહીં? ચટણી ઉપર નાખવાની હોય ને, ઉપરથી નાખવાની. ઢોકળા થાળી મૂકી દે ઉપર. અત્યારે નાખું છું ખાંડ. ખાંડ. થોડા ગળા થાય એમ, મીઠા. ઢોકળામાં ખાંડ હોય જ. હા, હવે આવી રીતના મિક્સ કરી દેવાનું. સોડા નાખવાનું, નકર તો ફૂલાય નહીં બસ. બ્રેડ જેવા થઈ જાય નકર આમનો. હા હા, દેવ હાલે. અજમાન સોડા ભેગા. તેલ ગરમ કરવાનું. ઓલી વખતે કેમ કર્યા હતા? ઓલું તો ખાલી મીઠું જ નાખ્યું, પછી મોળા નો ભાવે એવું છે. એટલે કહું છું આમાં બસ આ બધું નાખીને કોથમીર નાખવાની. ઓલા સ્વાદ વગર ના લાગે હવે એવું થાય. હવે જેમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ આમાં નાખવાનું કે આમાં નાખવામાં કોથમીર નાખું છું. એટલું વસ્તુ નાખવાનું એમ ને? જોઈએ હવે કેવા લાગે છે. પેલી ઓલી વખતે તો સાદા ખાધા હતા, આજ વખતે જોઈએ કેવા લાગે છે. ત્યારે પણ બહુ નહોતા જાય ને. અને હવે જો થોડું જામશે એવું રાખીશ. અને હવે તેલ નાખી દે ગરમ મમ્મી. એનાથી શું થાય તેલ નાખવા? સોડા હોય ને માથે નાખીને પોચા થાય એવું ને. આવી રીતના મિક્સ કરી દેવાનું બધું એટલે રેડી. જોઈએ હવે કેવા થાય. હા, ચટણી ઉપરથી નાખવાની. જરાક નાખી દેવી અંદર થોડીક નાખો, થોડીક પછી ઉપરથી નાખાય એમ કરે. તો ઉપરથી ન નખાય એમ. આ કેટલું તીખું ખાઓ? તીખું થાય કા? ઓલું છે ને તેલની ચટણી બનાવી છે. હા, લસણ વાળી ચટણી બનાવી એમ ને? થાય છે ગરમી. જો મમ્મી પાકા તીખા નહીં થાય, એટલા બધા થાય લાલ. મરચું નાખ્યું છે. કાલ ખબર છે ભેળમાં કેવું છે? કેવું તીખી લાગતી તમને લાગતી? તમને ક્યાં લાગે? એકાદું મરચું તીખું આવી ગયું એટલે બધું તીખું ન હોય. આમાં ક્યાં તીખું લાગે? કેજો બધા તીખું લાગે. મરચા અંદર નું નાખ્યું, આદુ, મરચા, લસણ. ઉનાળામાં અત્યારે બહુ આપણને લાગે. હા, ઉનાળામાં લાગે થાય એવું. ઈ લોકો ચાખવાના છે તો તમે કેજો તીખું લાગે. કલર થી કેટલા મરચા નાખ્યા તી ઉપર ખબર પડે? એક પણ આજા ગગડાઈ નાખે એવું છે તીખું. અમને આજા હાથ ગળે એક મરચું દૂધે. તો હોય છે તીખું, તો પછી વધારે ન નાખાય. કેમ મમ્મી? હાલો એક થાળી ઉતાર દો એટલે રેડી. કે ભાઈ આવે પછી કરવાનું? ના, કરું છું. દૂધ નો ઉકળાઈ જાય. હા, તો એ દૂધ થાય છે ધીમે ધીમે. હાથ ધોઈ નાખું દેવાની જાય. તો બસ જો મમ્મીએ લ્યો તો થાળીમાં નાખી જ છે રવો. તો એ ઢોકળા કેવી રીતના થાય છે, કેવા થાય છે કા મમ્મી? કેવા થાય છે એમ કેમ હારા જ થાય. એ નહીં તો બસ જોયા બસ ખબર પડે ને. જ્યાં જૂની ટ્રીક થી કરવાના. દેશી કા મમ્મી? દેશી જુગાડ. અને માથે કાથરોટ ટાંકી દેવાની એટલે રેડી. ઘણા આમ કરતા આપણે. ઘણા કરે. બંધ કરજો. જોઈએ હવે કેવા થાય છે. ચટણી તો નથી નાખી કા? હા, મમ્મી ને હમ ભાઈ ને ચટણી નાખી નકર ભૂલી ગયા હતા. હા, ઉપરથી ના તીખા લાગે મને ચટણી જોઈને થાય. બસ બસ બહુ ન નખાય, પછી ઓછી નખાય એટલે રેડી જોઈ લો.
વાહ, તો બસ જો રવાના ઢોકળા કરી નાખ્યા છે મમ્મીએ, મસ્ત થઈ ગયા છે, જોઈ લ્યો. હમણાં પાર્થભાઈ આવી ગયા છે એટલે પાર્થભાઈ હમણાં ચાખીને કેવા થયા છે. કેમ પાર્થભાઈ? તેલ લગાવ્યું તો નહીં થાળીમાં, એ કઈ યાદ નથી. નથી લગાવ્યું. આ લાગે છે, જવો તો સાઈડમાં જોયા ઉકળે છે કે નતું કરતા. કેમ મમ્મી? હા, ઘડી વિડીયો બંધ કર. કેમ? ભલે રે, એમાં હું વાંધો ન ઉકળે એટલે આ ઉખડા જો યાર, ઉખડે તો તરત સામું જો, ના કરીને વિડીયો બંધ કરી દે. લે એમ નહીં, હું જોતી હતી, લાઈને જ ગઈ. બહુ પાકા ચમચી ને વાટકો લેતો હોય ને તેલ લેવા, હવે લેવા જવાનું વિડીયો ઉતારતા તો લઈ આવું. હાલો, તો લસણ વાળી ચટણી અને ઢોકળા બંને તૈયાર છે. તો પાર્થભાઈ હાલો જરાક ચાખીને ટેસ્ટ કરીને દેખાડો કે કેવા બન્યા છે. દેખાડો ફટાફટ. કેમ? જો પાર્થભાઈ હવે ટેસ્ટ કરે છે, ધીમે ધીમે જોઈએ કેવા બન્યા છે. વાહ મમ્મી વાહ. એક બોલો 2 શબ્દમાં કેવા બન્યા છે. ઢોકળાનું શું વર્ણન કરવું. જાને મને હારા બન્યા. કેવું છે? હાલો રેડી બન્યા છે, તો હવે અમે પણ ખાઈ લઈએ. કા નહોતા બરાબર બન્યા, પણ એમાં ખાલી મીઠું જ નાખ્યું હતું, બીજું કાંઈ નહોતું. બીજું કાંઈ મીઠું ને સોડા. હા, હા, બીજું મસાલો નાખ્યો. એટલે હારા બને. સારું, હાલો તો આવું હવે અમે તાત્કાલિક પણ બની જાય. હા, મજા આવી જાય. ખવાનું પલાળવું પડે. બરાબર ને? સારું, ચાલો તો જમી લઈએ. તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.